તો આ છે 5 રૂપિયાની બટેટાની વેફર અને આ છે 5 રૂપિયાના બટેટા. તો આજે આપણે જોશું કે 5 રૂપિયાના બટેટાથી કેટલી ચિપ્સ બની શકે. તો બધી સામાન લેવા માટે હું આવી ગયો તો બજારમાં અને વાં જઈને એક દુકાનેથી 5 વાળી ચિપ્સ લઈ લીધી અને વેજીટેબલ શોપમાંથી મેં લઈ લેતા હતા 5 રૂપિયાના બટેટા. તો ઘરે આવીને બટેટાને મેં ધોઈ નાખ્યા અને પછી ગેસ ચાલુ કરીને કડાઈમાં તેલ નાખી દીધું મેં. ગેસ ચાલુ કરીને પછી બટેટાને મેં પરફેક્ટ છેલી નાખ્યા. બટેટા છેલીને હવે વારી હતી આપણે બટેટાને બરાબર ચિપ્સના શેપમાં કાપવાની. તો એના માટે મેં આ મશીન લઈ લીધું અને પછી એક બટેટું લઈને એને આપણે ચિપ્સના શેપમાં કાપવા માંડ્યો. અને જ્યારે હું બીજા બટેટામાં પહોંચ્યો ત્યારે જ મને ખબર પડે કે ભાઈ આપણી આજની ચિપ્સ 350-400 ગ્રામ જેટલી બનવાની છે. પછી લાસ્ટ સ્ટેપમાં ખાલી આપણે બટેટાની ચિપ્સના તેલના અંદર જ નાખવાની હતી. પછી તેલમાંથી ગરમા ગરમ ઘરમાં બનાવેલી ચિપ્સ મેં ઉતારી લીધી ડીશમાં. અત્યારે ચિપ્સ કરવા ટાણે હું તો બહુ એક્સાઇટેડ છું કે ભાઈ આનાથી કેટલી ચિપ્સ બનશે, કારણ કે એટલી ચિપ્સ તો હજી લગણ બની ગઈ છે. તો ગાઈસ હવે ફાઇનલી આપણે કમ્પેર કરીએ તો આ છે 5 રૂપિયાની દુકાનની અને આ છે 5 રૂપિયાના 2 બટેટાની ઘરમાં બનાવેલી ચિપ્સ. આ ચિપ્સ તો મેં માફ કર્યું હતું 390 ગ્રામ હતી, એટલે કે 400 ગ્રામ આસપાસ. સો ગાઈસ આવા જ ક્રેઝી વિડીયોઝ જોવા માટે તમને ખબર છે શું કરવાનું છે, તમને ખાલી સબસ્ક્રાઇબ એન્ડ ફોલો કરવાનું છે.